પ્રશ્ન પૂછ્યા પછી એને બહુ જ આમ વિસ્તારપૂર્વક એટલે લગભગ 3 મિનિટ સુધી જવાબ ચાલે, 2.5 મિનિટ સુધી જવાબ ચાલે, એવી રીતે એમણે એ જવાબ આપ્યા. આપણા સામટા શબ્દ ઓછા પડે, એમના મૌનને એટલા રંગ છે. એટલે ડોક્ટર મનમોહન સિંહનું મૌન છે એ અનેક રીતે ચર્ચાસ્પદ રહ્યું કે જ્યારે ડોક્ટર સિંહ વડાપ્રધાન હતા ત્યારે એમના વિશે જે મીમ્સ બનતા, એમના વિશે જે બધા કાર્ટૂન્સ બનતા અને એમની પ્રતિભાને ખરડવા માટેનું એક આખું મિશન જે હતું. સર, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનું નિધન થયું, આખો દેશ શોકમય છે. પરંતુ એમની રાજકોટ ખાતેનું એમનું જે આગમન હતું અને ખાસ કરીને આપણા કાર્યક્રમ દરમિયાન પત્રકાર પરિષદને લઈને તમે ગઈકાલે પોસ્ટ મૂકી છે. આપની યાદો છે અને એમનું વ્યક્તિત્વ એ કદાચ આપ એક પત્રકાર તરીકે સારી રીતે કહી શકશો, તો એ યાદને સ્મરણ આપ કેવી રીતે લોકો સુધી? બહુ જ ઓછી મુલાકાતો, બહુ સ્વાભાવિક રીતે, કારણ કે વડાપ્રધાન હતા અને આ બાજુ આવવાનું એમનું જે થયું હોય સૌરાષ્ટ્રમાં, એમાં રાજકોટમાં તેઓ 2 વાર આવ્યા. બંને મુલાકાતો મને એટલા માટે આમ સીન ટુ સીન જેને કહેવાય ને, યાદ છે. આપણે જેને ફિલ્મ જોતા હોઈએ રિવાઇન્ડ કરીને કોઈ, અને કેમ આપણને બધું દ્રશ્યો સામે, આંખ સામે આવે, એવી રીતે મને યાદ છે. 2009ની ચૂંટણી પહેલા 2007માં તેમની એક જાહેર સભા હતી અને એ વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં હતી અને ત્યારે મારે કવર કરવાની જવાબદારી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર દૈનિકમાં હતો અને પોલિટિકલ રિપોર્ટિંગ કરતો. તો એ બધી વ્યવસ્થા મુજબ આપણે જાહેર સભા તો કવર કરીએ. હવે એ કોઈ આમ બુલંદ અવાજે બોલનારા વક્તાઓમાં નહોતા, એમ જેમ કે આપણે અત્યારે નરેન્દ્રભાઈ બોલતા હોય તો એ આખું બોલે તો સભામાં એ રીતે છવાઈ જાય, એવી રીતે મનમોહનસિંહજી મંચ પર આવ્યા અને એકદમ ધીમા સાદે મંદ સ્વરે એ પોતાની વાત મૂકતા હતા, પણ મુદ્દાસર બધી જ વાતો એમણે કરી. પોતાની સરકારની વિશેની વાત કરી, ત્યારના વિપક્ષની વાત કરી, ગુજરાતમાં જે કંઈ પણ એમના અવલોકનો હતા ગુજરાત સરકાર માટેના, એના વિશેની બધી વાતો કરીને જાહેર સભા પૂર્ણ થઈ. પછી વ્યવસ્થા એવી રીતે ગોઠવાણી હતી કે વિરાણી હાઈસ્કૂલના જ સભાગૃહમાં, જે એ બહુ મોટો હોલ છે, ત્યાં પત્રકાર પરિષદ હતી ને સિલેક્ટેડ એટલે પ્રી સિલેક્ટેડ, એમ પહેલેથી કહી દેવામાં આવ્યું હતું પીઆઈબી માહિતી ખાતાને કે ભાઈ તમે લોકો પ્રોફાઇલ ને બધું લઈ લો, કારણ કે પીએમની સિક્યોરિટી હોય. એટલે એમ કે આપણે જે જતા હોઈએ છીએ કે ભાઈ એક મોટું ટોળું ધસી જાય એવી રીતે નહીં, પણ છૂટા છૂટા બધાએ બેસવાનું, કેમેરા માટે અલગ જગ્યા ફાળવેલી અને પ્રિન્ટ મીડિયાને લોકોએ આપણે જે ખુરશીને બધું ફાળવેલું, તો 2 પત્રકારો વચ્ચે લગભગ 7-8 ફૂટનો ડિસ્ટન્સ, આ રીતે આમ ડિસ્ટન્સ. એટલે ઇટ વોઝ જસ્ટ લાઈક અ ક્લાસરૂમ, પણ ગીચ નહીં, એવી રીતે. અને પછી એવું હતું કે ડોક્ટર સિંહ પોતે પત્રકાર પરિષદ સંબોધવાના હતા, એટલે જે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે હાથ ઊંચો કરવાનો. પછી આપણે પેલા આપણું નામ, આપણા મીડિયાનું નામ, કે હું આ વ્યક્તિ છું અને આ મીડિયા હાઉસમાંથી છું અને મારો પ્રશ્ન આ છે. એ પ્રશ્ન આપણે પેલું કોર્ડલેસ માઇક આપે એમાં પૂછીએ, પછી આપણે બેસી જવાનું અને ડોક્ટર સિંહ જવાબ આપે. તો બધા પત્રકારો પ્રશ્ન પૂછતા હતા અને એ દિવસે એવું બન્યું હતું કે હું જે હતો તો જે તંત્રી હતા અમારા, તો કાનાભાઈ, એ પણ એ પત્રકાર પરિષદમાં આવ્યા હતા અને મેં 2-3 પ્રશ્નો આવી રીતના મેં તૈયાર કર્યા હતા. તો મને કે નહીં, પૂછવાનું તો તમારે જ હોય એમ. તો મેં એમને 2 પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે. એક ઓવરઓલ ભારતની જે કંઈ પણ આર્થિક પ્રગતિ, કારણ કે એમ કે ભાઈ તમે તો અર્થશાસ્ત્રી પણ છો, તો હવે ભારતનો આર્થિક જે માર્ગ છે એ શું રહેશે, અને બાકી જે ત્યારે નેશનલ અર્બન રિન્યુઅલ મિશનની જે બધી વાતો હતી એના વિશેની આખી વાત હતી. એટલે શહેરોના વિકાસની વાત હતી, એમ કે શહેરી વિકાસ માટે સરકાર શું વિચારે છે. મને કદાચ આ 2 પ્રશ્નો યાદ છે. એમાં કદાચ આમ કે આમ હોઈ શકે, મારી પાસે અત્યારે વિડીયો રેકોર્ડિંગ પણ નથી, પણ આવું હતું. અને બધા રાજકોટના બધા મીડિયા હાઉસના પત્રકારો, પ્રિન્ટ મીડિયાના ચેનલ્સના બધા પત્રકારો હતા અને એ લોકો આખી આ વાત છે એ કરતા. એટલે અમને એટલા માટે એ
આખી એક વાત હતી કે અટલજી પણ જ્યારે વડાપ્રધાન હતા તો એની એક જાહેર સભા છે એ અમને કવર કરવાનો મોકો મળ્યો હતો. પણ આપણે તો એમ હોય કે ભાઈ વડાપ્રધાનની પત્રકાર પરિષદ તો દિલ્હીમાં જ થતી, એટલે દિલ્હીના બ્યુરોમાં કે જે લોકો, અથવા તો આપણે ત્યાં હોય તો અમદાવાદ આવે તો અમદાવાદના પત્રકારો કવર કરે. તો ઇટ વોઝ અ થ્રિલ ફોર મી એઝ અ જર્નલિસ્ટ. પત્રકાર તરીકે મને રોમાંચ એ હતો કે એક વડાપ્રધાનની પત્રકાર પરિષદ હું કવર કરીશ. જાહેર સભા તો બધાની કવર, અમે અડવાણીજીની પણ જાહેર સભા કવર કરી છે, અટલજીની પણ કરી છે, મુરલી મનોહર જોશીની કરી છે, અને નરેન્દ્રભાઈની તો અનેક જાહેર સભા આપણે કવર કરી હોય નજીકથી. મુખ્યમંત્રી હતા ત્યારે, ઇવન વડાપ્રધાન બન્યા પછી પણ પ્રસંગોપાત અહીંયા આવ્યા. પણ ત્યારે 2007માં મારા માટે એક આખી વસ્તુ એવી હતી કે વડાપ્રધાનની પત્રકાર પરિષદ હું કવર કરી રહ્યો છું ને એમાં મને મોકલવામાં આવ્યો છે. દેન એ સત્તા પરથી ગયા અને નવી સરકાર 2014માં એનડીએની પ્રથમ સરકાર બની, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. ત્યારે લગભગ 2017માં ફરીથી મનમોહનસિંહ ગુજરાતના પ્રવાસે હતા અને ત્યારે એમની પત્રકાર પરિષદ અહીંયા હોટલ ઇમ્પિરિયલમાં હતી. અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઇન મેગેઝિન, પણ વી વર ઇન્વાઇટેડ. તો ત્યારે તો એકદમ નજીક, એટલે બહુ મર્યાદિત પત્રકારો હતા અને એમને એન્ટ્રી લીધી તો સીધા એ ડાયસ પર જવાને બદલે એકદમ નજીક આવ્યા. અને મને બરાબર યાદ છે, હું ઉભો હતો, મારી બાજુમાં યશપાલ બક્ષી મારા પત્રકાર મિત્ર હતા, આ બાજુ જેમને હમણાં જ આપણે ગુમાવ્યા એવા માસુમાબેન ભારમલ હતા, અને એટલે એવરીબડી વેર ધેર, બધા પત્રકારો હતા. પણ અમે લોકો આગલી હરોળમાં હતા. એટલે ડોક્ટર સિંઘામ આવ્યા, બધાને એકદમ મંદ ગતિ, બધાને નમસ્કાર કરતા કરતા અને પછી એ મંચ પર ગયા. અને ત્યારે મને બરાબર યાદ છે કે મેં પ્રશ્ન એવો એમને પૂછ્યો હતો કે 2 મુદ્દા મહત્વના હતા 2014માં. એક તો કાશ્મીર પ્રશ્ન, જે ભાજપનો કે એનડીએનો મુદ્દો હતો, કે એમાં આતંકવાદ, કાશ્મીર કરતા પણ આતંકવાદ, કે જેમાં તમારી સરકાર છે એ પરફોર્મ નથી કરતી અને આતંકવાદ બહુ વધી ગયો છે અને કાશ્મીર છે એ ભારતનો ભાગ છે છતાં ત્યાં આવું થાય છે. અને બીજી વાત હતી મોંઘવારીની, કારણ કે 2014માં એક આખો જબરજસ્ત પ્રચાર એનડીએનો હતો કે ભાઈ બહોત હો ગઈ મહેંગાઈ કી માર. તો 2 વર્ષના શાસનમાં તમે આ બંને મુદ્દાને હવે પૂર્વ વડાપ્રધાન તરીકે કઈ રીતે જુઓ છો? અને એની ફ્રેન્કનેસ જુઓ. એમણે મોંઘવારી વિશે એમ કહ્યું હતું કે ભાઈ મોંઘવારીની જે કંઈ પણ સમસ્યા છે, મોંઘવારીનો જે મુદ્દો છે, એમાં એ લોકોએ, એટલે કે સરકારે, મીન્સ ભાજપે આપેલા વચનો હજી પૂર્ણ થયા હોય એવું મને લાગતું નથી. પણ બીજો જે પ્રશ્ન હતો એનો જવાબ એણે બહુ જ સરસ આપ્યો કાશ્મીરમાં. એણે એમ કહ્યું કે કાશ્મીરનો પ્રશ્ન એવો સરળ પ્રશ્ન નથી કે કોઈ પણ સરકાર આવીને તરત ઉકેલી શકે. એના માટે અનેક પ્રયત્નો, અનેક આસ્પેક્ટ છે, એ એના તરફ જોવું, એના તરફ જવું જરૂરી છે. એટલે એને કીધું હતું ટૂંકમાં કે હજી એમાં પણ આપણને એમ કે ભાઈ એ તો બહુ સ્વાભાવિક રીતે, ત્યારે એ વિપક્ષમાં હતા એટલે ટીકા જ કરે. આપણે પત્રકાર તરીકે ન તો ટીકા કરીએ ન વખાણ કરીએ. આપણો તો પ્રશ્ન એ હતો કે 2 મુદ્દાને કારણે તમારી સરકાર ગઈ, એ મુદ્દે હવેની સરકારનું વલણ શું છે? તો આ પત્રકાર પરિષદ મને એટલા માટે યાદ છે કે એકદમ નજીકથી, નિકટથી અમને જોયા. એમની પ્રેસની આખી સ્પીચ અમને ઇંગ્લિશમાં લખીને આપી દેવામાં આવી હતી. તેમ છતાં એણે પ્રશ્નના જવાબ પણ આપ્યા. પહેલી જે પત્રકાર પરિષદ હતી વિરાણીમાં, એ લગભગ 1.5 કલાક જેટલી ચાલેલી. અને આ પત્રકાર પરિષદ પણ પોણી કલાક, 1 કલાક જેટલું એની અવધિ હતી. અને એકદમ શાલીન, ભદ્ર, જેને કહેવાય ને એક વ્યક્તિત્વ, એને નજરે જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એટલે પત્રકારત્વની કારકિર્દીમાં આપણે અનેક લોકોને મળતા હોઈએ, અનેક સ્ટોરી કરતા હોઈએ. આપણે રાજકોટ કે એવી જગ્યાએ હોઈએ તો આપણે નેશનલ રિપોર્ટિંગના મોકા ઓછા મળતા હોય, પણ અહીંયા રહીને જ મને 2 વખત આ અવસર સાંપડ્યો. અને ગઈકાલે જ્યારે એમના નિધનના સમાચાર સાંભળ્યા તો મને તરત જ આ પ્રસંગો છે એ યાદ આવી ગયા. સર, એક પ્રશ્ન એ છે કે લોકોના મનમાં એમની એક છાપ હતી, કહેવાતું કે એમને સાયલેન્ટ વ્યક્તિત્વ, અને એમનો જવાબ પણ આપ્યો. આજે આપને શું લાગે છે, દેશ આખામાં દરેક લોકો જેમની ટીકા કરતા હતા એ લોકો પણ આજે એમના નિધનથી ચોક્કસ થયું છે, પણ સાયલેન્ટ પીએમ શું એ ખરા અર્થમાં સાયલેન્ટ પીએમ? એટલે છે ને, સાયલેન્ટને આપણે એ રીતે મૂલવી શકીએ કે એ મૌન હતા પણ મૂંગા નહોતા.
આમ આ વિષયને કંઈ આમ લાગતું વળગતું નથી. એને પણ રાજેન્દ્ર શુક્લનો એક મજાનો શેર છે કે આપણા સામટા શબ્દ ઓછા પડે, એમના મૌનને એટલા રંગ છે. એટલે ડોક્ટર મનમોહન સિંહનું મૌન છે એ અનેક રીતે ચર્ચાસ્પદ રહ્યું, પણ એવું જરૂરી નથી કે માણસ કંઈ બોલે તો જ એ કંઈક કામ કરે છે એવું સાબિત થાય. અને દરેક વ્યક્તિની કાર્યશૈલી અલગ અલગ હોય, કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય. એટલે માની લો કે કોઈક પોતાના કામ વિશે કોઈ વાત કરે તો એ પણ અપરાધ નથી, અને મૂંગા રહીને કામ કરવું એમાં હવે એનો આખી પ્રકૃતિ, એનું આખું ઘડતર એ રીતે થયું હોય તો મહત્વનું તો આપણે જે મૂલવણી કરવાની છે એ છે કે એમના કાર્યકાળ દરમિયાન, કારણ કે પંડિત નહેરુ પછી હી વોઝ ધી ફર્સ્ટ પીએમ કે જેને 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. તો એ કાર્યકાળ દરમિયાન અને એ પહેલા જે ઇકોનોમિકલ રિફોર્મ્સ જેને કહેવાય, આર્થિક સુધારા, આર્થિક પરિવર્તનો છે એને દેશ માટે કર્યા, કેટલાક જોખમો લઈને. એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે એમ કહ્યું હતું કે તમે જે પગલાં લઈ રહ્યા છો, ઉદારીકરણ વગેરે, એને કારણે કદાચ દેશ મુશ્કેલીમાં મુકાય તો યુ વિલ બી ધ રિસ્પોન્સિબલ પર્સન. આ એક શું કહેવાય, જેને કહેવાય ને કે આવી એક સ્થિતિમાં પણ એમણે એવા નિર્ણયો લીધા. પરમાણુ કરારના સંદર્ભે પણ એમણે વિરોધ પક્ષના ને જે સાથી પક્ષો હતા, કારણ કે એમની પાસે કઈ બહુ જંગી બહુમતી નહોતી, એને ઘણા બધા સપોર્ટર્સ હતા અને સપોર્ટર્સને કારણે પણ એ બદનામ થયા, એવું આપણે બધું જોયું. એવા સંજોગોમાં પણ એમણે જે નિર્ણયો લીધા એ બહુ અગત્યનું છે. એટલે મૂલવણી એ મૌન હતા કે નહોતા એના કરતા એણે જે કામ કર્યું અને એના ફળ 1991 થી જે આખી યાત્રા શરૂ થઈ, એના ફળ દેશને આજે કેવા મળી રહ્યા છે એની ઉપર એની ચર્ચા થાય. બીજું આપણે એવું પૂછ્યું કે ટીકા થતી હતી, તો રાજકારણમાં આ બહુ કોમન છે કે એક વ્યક્તિ જ્યારે શાસનમાં હોય ત્યારે વિપક્ષ છે એની ટીકા કરે, એની ખામીઓ શોધે, એની ઉણપ છે એને ઉજાગર કરે. આ ઇટ ઇઝ વેરી કોમન. જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે જનસંઘ કે ભારતીય જનતા પાર્ટી એ કામ કરતી હોય. આજે ભારતીય જનતા પાર્ટી 3 ટર્મથી સત્તામાં છે તો કોંગ્રેસ છે કે ઇન્ડિયા ગઠબંધન છે કે સ્થાનિક જે પેલા રાજ્ય સ્તરના જે પક્ષો છે, પ્રાંતીય પક્ષો, એ લોકો ટીકા કરતા હોય, પણ એને અને કોઈ માણસની વિદાયને, મૃત્યુને નિસ્બત નથી. આજે આખો દેશના નેતાઓ બધા જ એને શ્રદ્ધાંજલિ અને બહુ માનભેર શ્રદ્ધાંજલિ પાઠવે છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો એવું અગાઉ બોલી પણ ચૂક્યા છે કે ભાઈ ઘણીવાર એમ કે એમની સલાહ છે દેશને કામ આવી હોય એવું બને. એટલે એનો અંગત આદર છે ડોક્ટર સિંહ માટેનો, એ બહુ જાણીતો છે. પછી વિચારધારાની વાત છે તો સામસામે એ લોકો હોઈ શકે, આ બધું તો બહુ રાજકારણમાં ઇટ ઇઝ વેરી કોમન. એટલે એવું બનતું રહે. પણ જે તમારો જે સંકેત છે હું સમજી ગયો છું કે જ્યારે ડોક્ટર સિંહ વડાપ્રધાન હતા ત્યારે એમના વિશે જે મીમ્સ બનતા, એમના વિશે જે બધા કાર્ટૂન્સ બનતા અને એમની પ્રતિભાને ખરડવા માટેનું એક આખું મિશન જે હતું, એ અત્યારે આપણને એમ ખબર પડે કે ત્યારે પણ એક જુવાળ હતો અને અત્યારે ખરેખર દેશ એ સમજી શકે છે કે આપણે કેવડું મોટું વ્યક્તિત્વ ગુમાવી દીધું છે. પક્ષીય રાજકારણ, વિચારધારા એ તો એની રીતે ચાલતા જ રહે છે. અલ્ટિમેટલી કોણ કેટલું દેશને કામ આવે છે, દેશની પ્રજા માટે કેટલું કામ આવે છે. હવે આપણે ડોક્ટર મનમોહન સિંહની સિદ્ધિઓ ગણાવવા બેસીએ તો આખી વાત અત્યારે લંબાઈ જાય, કે મનરેગા યોજના હોય કે પછી આપણે ડાયરેક્ટ આજે પૈસા કોઈ ખાતામાં જમા કરાવીએ છીએ, કે આવી કેટલી બધી બાબતો એવી છે જેની શરૂઆત એમના સમયમાં થઈ. અને પછી આજે આપણે ડિજિટલ પેમેન્ટનો આખો યુગ છે. એ 2016માં નોટબંધી પછી આપણે એ વ્યવહારો, હવે આપણી પાસે પેલા શાક વાળા ને પાણીપુરી વાળા પાસે પણ QR કોડનું સ્કેનિંગ છે બધું, અને એને 100% આપણે આજની સરકારની સિદ્ધિ પણ ગણવી જોઈએ. પણ શરૂઆત ક્યાંકથી થઈ હતી. એટલે મને આ વાતના અંતે એક બાબત યાદ આવે છે કે ડોક્ટર પ્રણવ મુખર્જી, જે આપણા રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા, એ જ્યારે એકવાર બજેટ રજૂ કરતા હતા સંસદમાં, ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી હતી કે ડેવલપમેન્ટ ઇઝ નોટ એન ઇવેન્ટ, ઇટ ઇઝ અ પ્રોસેસ. એટલે આ વિકાસની આખી યાત્રા, એક પ્રક્રિયા શરૂ થઈ હતી અને આજે આપણે એના ફળ ભોગવી રહ્યા છીએ. એટલે આપણે અલબત્ત એક વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું છે, પણ 92 વર્ષની વયે કોઈ વ્યક્તિની વિદાય એ આપણને ન ગમે, એ વસમી હોય પણ એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ દેશ ડોક્ટર સિંહને બહુ સારી રીતે વર્ષો સુધી યાદ રાખશે.